મહેસાણામાં રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આપ્યું છે નિવેદન કે ગુજરાત સરકારે હાયર એજ્યુકેશનમાં નવા ઘણા મુદ્દા સ્વીકાર્યા છે। અહીં GCAS એવું પ્લેટફોર્મ છે જેમાં એક જ પ્લેટફોર્મ છે। GCAS પોર્ટલમાં ત્રુટિ તરફ ધ્યાન દોર્યું છે। પોર્ટલને સુધારવાની સૂચના વિભાગના સેક્રેટરીએ આપી છે અને બીજા ત્રીજા રાઉન્ડથી યોગ્ય મેરિટવાળા વિદ્યાર્થીને એડમિશન મળશે। આવનારા સમયમાં GCASનો વ્યાપક ઉપયોગ કરી શકાશે। વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની સમસ્યા નહીં આવે। સૂચનો માન્ય રાખી જ્યાં સમસ્યા આવતી હતી એ સુધારાના પરિપત્રની જાણ કરી હતી। આ GCASના પોર્ટલની અંદર ABVPના વિદ્યાર્થીઓ યુવા સંગઠનના કાર્યકર્તાઓ મળ્યા હતા। એમને ત્રુટિ તરફ આપણું ધ્યાન દોર્યું હતું અને એ ત્રુટિઓ સુધારવાની સૂચના વિભાગના સેક્રેટરી ભાઈ શ્રી મુકેશ કુમારજીએ બધાને આપી દીધી છે। બીજો અને જરૂર પડે ત્રીજો રાઉન્ડ કરી અને યોગ્ય જગ્યાએ યોગ્ય મેરિટવાળા વિદ્યાર્થીને એડમિશન મળે એની રાજ્ય સરકારે તૈયારી કરી છે। અને આવતા સમયમાં આ GCAS પ્લેટફોર્મ એ અત્યારે સરકારી યુનિવર્સિટી માટે છે, પરંતુ આવતા સમયમાં એનો વ્યાપક ઉપયોગ પણ કરી શકાય એમ છે।